તો ગાંધીનગરમાં એસટી અને પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો મુદ્દે 3 મંત્રીઓની કમિટીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરસી ફળદુ સહિત એસટીના તથા પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં સરકારે બંનેની 7મા પગાર પંચની અને પડતર માંગણીઓને સ્વીકારી હતી, જેને લઈને હવે એસટી કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મળશે। તો ફિક્સ કર્મચારીઓના વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે। સાથે જ 1 એપ્રિલ 2018 થી અત્યાર સુધીનું એરિયર્સ ચૂકવવામાં આવશે, તેમજ ફિક્સ વેતનના શિક્ષકોની નોકરીને સળંગ ગણવા માટેની મંજૂરી આપવામાં આવી છે। જોકે નોકરી સળંગ ગણાશે પણ એરિયર્સ નહીં મળે, એટલે કે આ સમયગાળો નોશનલ ગણાશે। આ સિવાય જૂની પેન્શન યોજનાના લાભાર્થીઓ માટે જૂની યોજના ચાલુ રહેશે અને નવી પેન્શન યોજના સાથે જોડાયેલાને લાભ ચાલુ રહેશે। તો નવા ઉચ્ચતર પગાર ધોરણના લાભો એપ્રિલ 2019 થી મળશે। તો 1 એપ્રિલ 2019 થી સળંગ નોકરીના શિક્ષકોને લાભ મળશે। ડ્રાઈવર કંડક્ટરના પગારમાં વધારો થશે। એસટીના ડ્રાઈવર કંડક્ટરના પગારમાં વધારો કરવામાં આવશે। આજે એક બેઠક મળી હતી, આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો। પ્રાથમિક શિક્ષકોની માગણી અનુસાર ફિક્સ પગારની નોકરીનો સમયગાળો સળંગ ગણવાની બાબત સરકારે સૈદ્ધાંતિક રીતે એનો સ્વીકાર કર્યો છે। બીજી જે બાબત છે શરત, આ ફિક્સ પગારની નોકરીનો સમયગાળો બઢતી, પ્રવર્તા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિ વિષયક લાભો અંગે આ સળંગ નોકરીને માન્ય ગણવામાં આવશે। કે જે પ્રાથમિક શિક્ષકોને હાલની તારીખે જૂની પેન્શન યોજના લાગુ પડી ચૂકી છે, તેઓ જૂની પેન્શન યોજનામાં યથાવત રીતે ચાલુ રહેશે અને જે પ્રાથમિક શિક્ષકો નવી પેન્શન યોજના સાથે જોડાયેલા છે એમને નવી પેન્શન યોજનાના અંતર્ગત ચાલુ રાખવામાં આવશે। એટલે કે આ નોકરી સળંગ ગણવાના કારણે પેન્શન યોજનાના લાભો માટે જે જૂની પેન્શન યોજનાના લાભાર્થી છે એમને જૂની પેન્શન યોજનાની માન્યતા ચાલુ રહેશે, એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અને નવી પેન્શન યોજના સાથે જે જોડાયેલા છે એમને નવી પેન્શન યોજનાનો લાભ યથાવત રહેશે, એ પ્રમાણે નિર્ણય કરવામાં આવ્યો છે। 5મો જે અગત્યનો નિર્ણય કર્યો છે કે આ જે પગાર બાંધણી હવે થશે એના લાભો અને આ સળંગ નોકરી થશે એના કારણે હવે જે નવું ઉચ્ચતર પગાર ધોરણો શિક્ષકોને મળવાપાત્ર થશે એના લાભો 1/4/2019 થી મળવાપાત્ર થશે। એટલે કે આગામી નાણાકીય વર્ષથી, એટલે આ એપ્રિલ મહિનાથી જ એનો અમલ શરૂ કરવામાં આવશે।